Congratulations, ma'am. થેન્ક યુ. કિરણભાઈ, વંદનાબેન, મેની કોંગ્રેચ્યુલેશન્સ. ફર્સ્ટ ઓફ ઓલ, યુએસના 10 યર્સના મલ્ટિપલ વિઝા તમને અને તમારા ફેમિલીને મેની કોંગ્રેચ્યુલેશન. ફર્સ્ટ ઓફ ઓલ, કેમ રહ્યો તમારો એક્સપિરિયન્સ એમ્બેસી ઓફ એજ્યુકેશન સાથે? એમ્બેસી ઓફ એજ્યુકેશન મારો એક્સપિરિયન્સ સરસ હતો. મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓફિસમાં એન્ટ્રી મારી 90% મને ખબર પડી ગઈ હતી કે મને વિઝા મળવાના જ છે. અને આ લોકોની પ્રિપરેશન જે હતી એ પ્રિપરેશન પ્રમાણે અમે બધી તૈયારી એ જ રીતે બધી કરી. તૈયારી રીતે કરી હતી. અને એમના કયા પ્રમાણે જે બી અમે કર્યું તો મને વિઝા મળી ગયા છે. તમે તો એક બહુ લકી કસ્ટમર છો કે જ્યાં માર્કેટમાં એ રીતની વાતો વહેતી થઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આવ્યા પછી વિઝા મળતા નથી, ટુરિસ્ટ વિઝામાં બહુ તકલીફ પડે છે. તો એ બાબતે શું કહેવા માંગો? અમને એવું જ હતું કદાચ નહીં મળે, પણ તમારી પ્રિપરેશન એમ્બેસી ઓફ એજ્યુકેશનની પ્રિપરેશન એ રીતે કરાવી હતી કે અમને 100% કમ્ફર્ટેબલ રીતે વિઝા મળશે જ અને મળી ગયા છે. કિરણભાઈ, આપની થોડી ચેલેન્જિંગ પ્રોફાઇલ હતી. આગળના આપણી પાસે રિજેક્શન હતા યુએસના, કેનેડાના. એ ઉપરાંત આપણે થોડીક વિઝા સ્ટ્રેટેજી પ્લાન કરી અને એ પ્લાનિંગ પ્રમાણે આપણે આગળ વધ્યા અને સારું સક્સેસફુલ રિઝલ્ટ મળ્યું. તો અમારી સર્વિસ બાબતે શું કહેવા માંગો છો? સર્વિસમાં કંઈ કહેવા જેવું છે જ નહીં, કારણ કે એમને જે કહ્યું હતું એ પ્રમાણે અમે કર્યું અને એવું જ કર્યું એટલે વિઝા મળી ગયા છે. આપની વાત પરથી તો એમ લાગે છે કે જ્યારે હું આપને વિઝા ઇન્ટરવ્યુ પ્રિપરેશન કરાવતો હતો ત્યારે આપ બહુ સારો સપોર્ટ કરતા હતા અને તમે અમને જે સપોર્ટ કર્યો છે એના કારણે સારું રિઝલ્ટ મળ્યું છે અને ઇવેન્ચ્યુઅલી કસ્ટમર્સના ઇન્ટરવ્યુ પર જ વિઝા આવતા હોય છે. ક્યાંક અમને તો નિમિત્ત બનાવવામાં આવે છે, પણ તમે જે મહેનત કરી એ ખરેખર એપ્રિશિએબલ છે. મારે ખાલી એટલું જ પૂછવું હતું કે અમે હજી શું વધારે સારું કરી શકીએ જેનાથી અમે અમારા કસ્ટમરને બેટર સર્વિસ આપી શકીએ? તમારે તો ક્યારેય કરવાની જરૂર નથી. જે કરવાનું છે અમારે જ કરવાનું છે, કારણ કે અમારો જેટલો કોન્ફિડન્સ વધશે એટલા વિઝા મળવાના ચાન્સીસ વધારે હોય છે. વંદના મેમ, આપનું શું કેવું છે? વિઝા મળ્યા પછી 10 વર્ષના દીકરીને મળવા જવાય? મને તો સપનું જ લાગ્યું હતું કે વિઝા મળશે કે કેમ. કેનેડા અને યુએસએ ના રિજેક્શન પછી મને બિલકુલ આશા નથી કે આ વખતે મળશે, પણ એમ્બેસી ઓફ એજ્યુકેશનના જે સ્ટ્રેટેજી છે એ લોકોની જે ગાઈડલાઈન છે એનાથી અમે આન્સર આપી શક્યા ત્યાં. અને પછી હવે એવું લાગે છે કે હવે તો કોઈ હાર્ડ છે નહીં. એટલે તમને પણ એવું લાગે છે કે નવી સરકાર બદલાયા પછી કોઈ વિઝા નથી મળતા એવું આ બધું મિથ છે? ના, એવું છે જ નહીં. અમને પહેલા ઘણા એવું કહેલું કે અમને અપ્લાય ના કરતા, પણ મળી ગયા છે. જુઓ તમે. અને આપણને ડેટ મળવામાં પણ બહુ સરળતા મળી ગઈ હતી. તમારું નસીબ બહુ સારું છે કે આપણી ટીમ સાથે બેસી અને કામ કરતી હતી અને એમાં આપણને ડેટ પણ જલ્દી મળી ગઈ હતી. તમને યુએસ વિઝા ઇન્ટરવ્યુ ડેટ આટલી વહેલી મળશે તો ખબર નથી, પણ બાય ચાન્સ ડેટ જલ્દી મળી ગઈ. ચાલો, મેની કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન અને અમારી શુભકામનાઓ છે તમારા પરિવાર સાથે કે જલ્દી તમે દીકરા દીકરીને મળો અને ખૂબ આનંદ કરો. થેન્ક યુ Thank you so much. Thank you so much.